તો અમે જો સરસ મજાના રેડી થઈ ગયા છે। માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણીને વંચિત શ્રી ભગવાન પહોંચી ગયા છે માધવપુર। તો ચાલો આપણે મેળામાં અંદર જઈએ। હવે આપણે જવાનું છે અંદર હસ્તકલા આર્ટમાં કે અમારા આને જો ક્યાંય શાંતિ નથી। હું મારી લાઈફમાં ક્યારેય નથી જોયું। લગનના 13 વર્ષ છે ને તારી પહેલી વાર મને બોલાવ્યો। આપણને લાલાએ સામે આવીને દર્શન દીધા। સાક્ષાત હનુમાન દાદા છે। નાની ઉંમરમાં મોટું નામ કમાવનાર જાનવીબેન। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના વિડીયોમાં। સૌથી પહેલા તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો અમે જો સરસ મજાના રેડી થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે માધવપુર મેળામાં જવાનું છે। તો તમે બધા આજે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બધાને બહુ જ મજા આવશે। ચાલો આજે તમને માધવપુરનો મેળો બતાવીએ। નીકળી ગયા છે ઓન ધ વે માધવપુર મેળામાં જવા માટે, ને અમે એકલા નથી, અમારી સાથે છે પરેશભાઈ। અમે મિત્રો વર્ષ દિવસ પહેલા ગયા હતા, આજે ફરી એક વર્ષ થઈ ગયું છે। માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણીને વંચિત શ્રી ભગવાન મેળામાં પાર્કિંગ જુઓ કેવડું મોટું છે। મૂળ માધવપુર થી પાર્કિંગ ની વ્યવસ્થા કરેલી છે, તે અહીંયા જ ગાડીઓને બધાને રોકી દે, અંદર જવા જ નથી દેતા। 3 કિલોમીટર સુધી આપણે સતત હાલીને જ જવું પડે। જો એટલું મોટું ટ્રાફિક છે। અમે પહોંચી ગયા છે માધવપુર, અને માધવપુરના મેળામાં ને તમે ટ્રાફિક જો કેટલી બધી છે, જો કેટલી પબ્લિક આવે, અને આ છે એન્ટર ગેટ। તો ચાલો આપણે મેળામાં અંદર જઈએ। અહીંયા જો મસ્ત મજાના રમકડા વેચવા વાળા છે ને, આ બાજુ બધી ખાણી પીણીની બજાર છે। જો બધા નાના નાના રેકડી વાળા, નાના નાના રમકડા વાળા આ બાજુ છે ને આ બાજુ આખી શોપિંગ બજાર છે, જ્યાં હાટમાં દુકાનો બનાવેલી છે। જો હજી તો અમે મેળામાં એન્ટર જ થયા છે, તો અમારી યુગભાઈનું તો લેવાનું ચાલુ થઈ ગયું। અહીંયા જો મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ આપેલો છે કે બધા લોકોને ફોટા પાડવા હોય ને તો પણ પાડી શકે। સરસ મજાનું કાનુડાનું મોરનું પીછું છે। આ રોડ ત્યાંથી ચાલુ થાય મેઇન રોડ પરથી, તો અહીંયા સુધી જો જેટલી પબ્લિક તમને દેખાય ને છે, ત્યાં સુધી ભગવાનનો રથ દોડતો જાય। જ્યારે ચોથે દિવસે ભગવાનની જાન આવે ને ત્યારે આપણે જવાનું છે અંદર હસ્તકલા આર્ટમાં, કેમ કે હજી પ્રોગ્રામ ચાલુ થવાની થોડી વાર છે ને। તો ચાલો આપણે અંદર જઈએ ને જોઈએ કે તો ફેમિલી અહીંયા જો જૂના જમાનાનો વણાટકામનો ચાકડો રાખેલો છે, જે જૂના જમાનાની યાદ અપાવે। જો કાલ પણ બનાવેલી છે। અહીંયા અંદર પબ્લિક જો તમે, જેટલું મેળાના ગ્રાઉન્ડમાં પબ્લિક નથી ને એટલું પબ્લિક અહીંયા છે। અમારી યુગને જો અહીંથી ઝૂલો લેવો, જો એ ઝૂલામાં ચડી ગયો તો કે મમ્મી ઝૂલો જ લઈ જાઓ। જો ઝૂલાની ના પડી ને તો એ નાની નાની ખાટલી છે ને એની ઉપર ચડી ગયો। આ ત્રિપુરાથી સ્ટોલ છે ને, જો કેટલું મસ્ત ભોળેનાથનું પેઇન્ટિંગ કરેલું છે। જો બહુ મસ્ત મસ્ત બધું પેઇન્ટિંગ છે। નાના એવા ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે ને જો બ્રશ પણ લાકડાનું છે। અહીંયા કાંઈ નથી, લાકડાની ગેમ છે, જે છોકરાને એક્ટિવિટી કરવાની મજા આવે એ બધું જોવાય મને લઈ આવ્યું। અહીંયા જો ફેમિલી બધી વસ્તુ ઊનની કેટલા સરસ મજાના। આપ કહા સે હો દીદી? સિક્કિમ સે। આ સિક્કિમનો સ્ટોલ છે ને જો ઊનની બધી વસ્તુ કેટલા સરસ, નાના નાના મોજા ને છે। જો બહુ મસ્ત નાના મફલર છે નાના બાળકો માટે, બહુ સરસ વેરાયટી। અમારા આને જો ક્યાંય શાંતિ નથી, બધાની દુકાનોમાંથી જી હોય લઈને જોવા માંડે અને કહે કે મમ્મી મારે આ લેવું, હવા ખાવાનું છે એમ કે। કંઈક અલગ જ સ્ટોલ ઉપર આવ્યો, જો આ કંઈક નવીન જ વસ્તુ છે। મેં તો પહેલી વાર જોયું, મારી લાઈફમાં ક્યારેય નથી જોયું। આપણે બેનને પૂછીએ કે આ શું છે, દીદી એ ક્યાં હે? મસાજ બર્ન। હવે પરેશભાઈ બેન આરે કંઈક વાત કરે, કંઈ સમજાતું નથી હું વાત કરે, કંઈક હાથમાં અગરબત્તી હે ને બધું જોઈ ને કંઈક ડિસ્કશન કરે। આમાં જો જેમ સાંજ પડતી જાય ને એમ માણસોનો ઘસારો પણ વધતો જાય। તમે જો કેટલી પબ્લિક છે ફેમિલી। અહીંયા જો કેટલું આપણા જ બાજુનું છે, પોરબંદરનો સ્ટોલ છે ને જો કેટલા સરસ મજાના નટખટ કાનુડો રાખેલો છે, એવા સરસ મજાની બધી વેરાયટી છે। જો કેટલી સરસ છે બધી, તો કાંઈક યુનિક જ છે। આમાં બધું દરિયાનું રાખેલું છે, રેતીને એવું બધું, બધી બહુ મસ્ત વેરાયટી છે। જો આ સ્ટોલ પણ પોરબંદરથી છે। જો સરસ મજાના ગૂંથેલા ને વણેલા હાથથી વણાટાના ધાબળા છે। અહીંયા જો કંઈક નવીન જ વસ્તુ જોવા મળી, ગૂંથેલા કેવા સરસ મજાના નાના નાના બૂટ છે, કલર પણ બહુ મસ્ત છે બધા। જો
2-3 મહિનાનું બેબી હોય ને એના માટે બહુ મસ્ત મસ્ત ચપ્પલ છે. એવડી પબ્લિક ની વચ્ચે કેટલા સરસ મજાના લાકડામાંથી બનાવેલી વસ્તુ છે. બધી રસોડામાં વપરાય ને એવી જ વસ્તુઓ છે. જો ગ્લાસ, ટ્રે, પછી ખાંડડી દસ્તો, નાની નાની સ્પૂન છે. બહુ મસ્ત વેરાયટી છે. ને આ બાજુ પણ ઊનમાંથી ગૂંથેલા રેડ રોઝ છે, ફ્લાવર છે, કિચન છે. બહુ મસ્ત બધી વેરાયટી છે. અમે મેળામાં આવ્યા ને તો મેળામાં છે ને લાકડાની વાંસમાંથી બનાવેલી ખુરશી મળી ગઈ. આ બધાએ જો મેળામાંથી ખુરશી હજી કોઈએ લીધી નહીં હોય પણ આ ચારેય આરામ કરી લીધો. એ કે આખા મેળામાં હાલી હાલીને ફરી ફરીને થાકી ગયા ને તો આરામ કરવા બેસી ગયા. ખેડો તો છે ને ખરેખર આ છોકરાઓ જ એન્જોય કરે હો, મફતની મજા કરે. જો ચારેય એવી મજા આવી ગઈ ને. આવું સરસનું કંઈક ગેટ છે. અત્યારે આખું ગ્રાઉન્ડ ખાલી છે. જો સરસ મજાની ડેકોરેશન માટે હોડી પણ રાખેલી છે. અને આગળ આવું કંઈક સ્ટેજ છે. કેટલો તડકો છે કારણ કે પછી અહીંયા પ્રોગ્રામ ચાલુ થાય ને તો બેસવાની જગ્યા ન મળે ને, તો એટલા માટે પબ્લિક બધી ગોઠવાઈ ગઈ. ચાલો જોઈએ હવે સાંસ્કૃતિક પ્રોગ્રામ ક્યારે ચાલુ થાય. આપણે જો મેળામાં આવી ગયા ને તો આપણે કૃષ્ણ ભગવાનના ધામમાં એવા માધુપુર સાક્ષાત કૃષ્ણજીનો ધામ છે ને ત્યાં આપણને લાલાએ સામે આવીને દર્શન દીધા. જો આ બેન તેના લાલાને લઈને આવ્યા ને તો આપણે પણ લાલા હારે ફોટા પાડેવા, રીલ શૂટ કરીને લાલાના દર્શન કરી લીધા. સાહેબ મજા આવી કે કેમ તડકો છે એટલે? પરેશભાઈ કેવી મજા આવી? જોરદાર. સૌથી મજા એ આવી કે અખંડ બ્રહ્માનો નાક અમે હાલીને આવ્યો એ મજા હે ને કંઈક અલગ જ હતી. ખરેખર કહીએ ને તો એમ મેળામાં અમને માધવરાયજી કૃષ્ણજીના દર્શન થઈ ગયા. સાથે સાથે હનુમાન દાદાના દર્શન. સાક્ષાત હનુમાન દાદા છે, રામ ભગવાન પણ તેની સાથે છે. છોકરાઓને બહુ જ ભૂખ લાગી ગઈ કારણ કે રખડી રખડીને થાકી ગયા ને, તો ચાલો આપણે તેને કંઈક ખવડાવી દઈએ. એકને ગોલો ખાવો, એકને પાણીપુરી ખાવી. હવે બધા કન્ફ્યુઝ છે ને કે હું ખાવું. હાલો જેને જી ખાવું ને આપણે ખવડાવી દઈએ. ભાઈ હારી પાણીપુરી છે? જો એ બેને ડુંગળી વગરની ખાવી, બેને ડુંગળી વાળી ખાવી. આ ભાઈએ પાણી ન ખાયું ને એટલી ભૂખ લાગી ને કે પાણી વગરની ચાલુ કરી દીધું. જો બેએ અમે બધાએ જો પાણીપુરી ખાધી. અમાર ભાઈ બધાથી અલગ છે. મોઢું તો જો કર્યું એને ગોલો ખાવો. એનાથી છે ને આખો ગોલો ખવાતો નતો ને મને બોલાવી મમ્મી આલી કે ગોલો ખાવા લાગી. હું પછી ખાવા આવી. મસ્ત ગોલો પાણીપુરી ની તો ડીશ ખાઈ લીધી પણ હજી પેટ નો ભરાણું નથી. બધા ગોળ ચક્કર કરીને ચણાચોર ખાવા આવી ગયા. મસ્ત ચણાચોર છે. હાલો બધા ચણાચોર ખાવા. મેળામાં ન આવે ચણાચોર ના ખાય એવું બને. અમારે આ ભાઈ જો કે મમ્મી મારે તલવાર લેવી. ફેમિલી જો દર વખતે તો મેળો બહુ મસ્ત હોય, ડેકોરેશન એટલું સરસ કરેલું હોય, નીચે નેટ ને એવું પાથરેલું હોય, પણ આજ વખતે એવું કઈ નથી. મેળો તો છે પણ એમ લાગે કે કઈક ઘટતું એવું લાગે. આમ તો દર વખતે જેવો જ છે પણ કઈ બહુ જામતું નથી. ચાલો આગળ જોઈએ કે શું છે. જો સ્ટોલ ને છે પણ ગયા વખતે એટલું સ્ટોલ માં સરસ નું ડેકોરેશન કરેલું હતું ને કે બહુ મસ્ત લાગતું હતું. આજ વખતે જો એમને સાદું ને સિમ્પલ સ્ટોલ છે. દર વખતે બહુ મસ્ત ડેકોરેશન કરેલું હોય. જો તમને બધી બાજુથી બતાવું. તમે મેળામાં આવો ને તો આ ભાઈ છે ને થોડું વ્યાજબી કરી દે. છોકરાઓને બેસાડવા હોય ને તો આ ભાઈ જો આ છે ને તમે જોઈ લેજો. આવી રીતના તેનું જમ્પિંગ છે ને આ ભાઈ ની મુલાકાત લેજો. તમને વધારે છોકરાઓ હશે ને તો વ્યાજબી કરી દેશે. ફેમિલી આ લોકો જો કેટલી મજા આવી ગઈ ચારેયને. હજી છોકરાઓને રાઇડ્સ માં બેસાડી દીધા ને બધાને બહુ જ મજા આવી ગઈ. ચાલો હવે અમારે નીકળવાનું છે ઘરે કારણ કે બહુ લેટ થઈ ગયું છે. તમને મજા આવી બધાને? તમને જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી રોડ ઉપર પબ્લિક જ છે. આપણે મેળામાં બહુ જ મજા આવી. છોકરાઓએ પણ બહુ એન્જોય કર્યું ને હવે આપણે નીકળી ગયા છે ઓંધા વેરાવળ. વેરાવળ સુધી ક્યાંય ગાડી નહીં રોકાય કારણ કે બહુ મોડું થઈ ગયું. ગુજરાતી હે, પંજાબી હે, પણ રોટલીની વાટ જોઈને બેઠા. રોટલી હજી ન થઈ. આપણે યુટ્યુબરમાં નાની ઉંમરમાં મોટું નામ કમાવનાર જાનવીબેન. જાનવીબેન કેમ છો? મસ્ત વ્લોગ બનાવો. જો વ્લોગમાં કેટલું ઝડપથી બોલે ને અત્યારે કેટલું શાંત. જો આને બધાને મજા આવી ગઈ ને યાર એના ફ્રેન્ડ મળી ગયા. મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આ બધાને જો અહીંયા જમી લીધું ને તો હવે કે ફટાફટ જમી લીધું કે અમારે હિંચકા ખાવા જવા. બાયણે બધા હિંચકા ખાય. જો મેળામાંથી આવી ગયા ઘરે ને મેળામાં તો બહુ જ મજા આવી પણ છે ને થોડાક થાકી ગયા
તો અમને તો માધવપુરના મેળાનો અનુભવ બહુ જ મસ્ત રહ્યો. હજી પણ 3 દિવસ છે. તમારે બધાને જવું હોય ને તો ચોક્કસ માધવપુરના મેળામાં જજો, બહુ જ મજા આવશે. અને જો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. તો મળીશું ફરીથી નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ, બાય બાય.